જો આ હાથની આવી મૂવમેન્ટ થાય છે, શરીરનું બેલેન્સ નથી. ત્રણેક વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો, નીચે મૂકી દો. અને હાથના આંગળા સીધા થતા નથી. આંગળા સીધા કરવાનો પ્રયાસ કરો તો આંગળા સીધા નથી થતા, આખો હાથ વાઇબ્રેટ જ મારે છે. ઓકે, છોડી દો. અને પગે પણ થોડોક પ્રોબ્લેમ છે ને ભાઈ? કેટલા વર્ષ થયા તમને? 3 વર્ષ. તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે કસરત કરાવવાની એવું બધું આવે છે? તો આ ભરતભાઈને 3 વર્ષ છે અને હાલમાં પણ આટલી પ્રોબ્લેમ છે. આગળના જે રિઝલ્ટો લીધા એ હિસાબથી હું એવું માનું છું કે લગભગ 15-20 દિવસ યા મહિના દિવસની અંદર આમાં ઘણી બધી રિકવરી જોવા મળશે. કારણ કે આજે અમે એમને આજે બાયોમેગ્નેટિક મેટ્રેસ જે છે પ્રીમિયમ ક્વોલિટીની આ મેટ્રેસ આપવા માટે અમે આવ્યા છીએ. ઠીક છે? તો આગળના અમે જે 72 વર્ષના લોકોને 1.5 મહિનાની અંદર ખોટો પડેલો હાથ અમે જોયો છે, તો અમે પણ એવી અપેક્ષા રાખીએ છીએ જે વિજ્ઞાનના નિયમ પ્રમાણે ભરતભાઈને જરૂરથી ફાયદો થાય. મહિના દિવસ પછી અમે ફરી વખત એમનો ફીડબેક લેવા માટે પણ આવશું. ભરતભાઈ સાંગાણીની ફરી વખત મુલાકાત લેવા માટે આવ્યા છીએ. એમને આજે પરફેક્ટ 20 દિવસ થયા છે. 20 દિવસ પહેલાં એમને મેટ્રેસ આપી છે. 20 દિવસ પહેલાં જ્યારે અમે વિડીયો ઉતાર્યો, આગળનો વિડીયો અમે તમને બતાવીશું કેવી સ્થિતિ હતી અને હવે અત્યારે આપણે એને કેટલો બેનિફિટ થયો છે એ જોવાનું છે. ભરતભાઈ, તમારો હાથ ઊંચો કરો. જુઓ, કરો ઊંચો. ઓકે, કરો ફરીવાર ઊંચો. તો આ જ્યારે આવી રીતે ઊંચો હાથ કરતા હતા ત્યારે બિલકુલ હાથ ખૂબ જ વાઇબ્રેટ મારતો હતો. અત્યારે ભાઈ એવું કહી રહ્યા છે કે 20 દિવસની અંદર 30-35% જેવો બેનિફિટ છે. ભરતભાઈ એવું કહી રહ્યા છે 35% જેવો બેનિફિટ છે અને હજુ વાપરવાનું ચાલુ જ છે. અને હજુ એ રોજે તે એક્સરસાઇઝ કરાવવા માટે માણસને બોલાવે છે. હું એમને કહું છું કે તમે દેશમાં જઈને આવીને પછી તમે એક્સરસાઇઝ જાતે કરજો અને તમારે જે રોજે 300 રૂપિયાનો ખર્ચો છે ને એ તમે બંધ કરાવી દીજો. ઓકે, નમસ્કાર.